હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ફરાળી સુખડી, જે હેલ્ધી અને ફરાળીનું કોમ્બિનેશન છે. આ સુખડી આપણે ઘરમાં રહેલા સામાનમાંથી અને એકદમ ઓછી વસ્તુથી તૈયાર કરીશું. ઘણીવાર ફરાળી સુખડી ઠંડી થયા પછી કડક થઈ જતી હોય છે, તો આ બધી જ ટિપ્સથી બનાવશો તો સુખડી ઠંડી થયા પછી પણ કડક નહીં થાય અને એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જશે, એટલી સોફ્ટ તૈયાર થશે. આ સુખડી બનાવવામાં આપણે મિલ્ક પાવડર, માવો કે મલાઈનો ઉપયોગ કર્યો નથી. તો ચલો બધી જ ટ્રીક અને ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ફરાળી સુખડી બનાવવા માટે આપણે પહેલાં એક પ્લેટ લેશું અને પ્લેટને ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું. એમાં આપણે અડધો બાઉલ ઘી લઈશું. આમાં આપણે જે બાઉલ આપણે પહેલાં જે લીધું છે ઘી, એ જ માપથી આપણે બધું, એ જ બાઉલના માપથી આપણે બધું જ માપ ફોલો કરીશું. અડધો બાઉલ ઘી પીગાળેલું લેવાનું છે આપણે. ત્યારબાદ એની અંદર એક બાઉલ આપણે રાજગરાનો લોટ ઉમેરીશું અને એને ધીમા ગેસ પર શેકવાનો છે. આમાં આપણે રાજગરાનો લોટ, એની સુગંધ આવવા લાગશે, રાજગરો શેકાઈ જશે એટલે ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે. જો અત્યારે સરસ મારા કિચનમાં રાજગરાના લોટની સુગંધ આવે છે. હવે આપણો રાજગરાનો લોટ શેકાઈ ગયો છે. હવે એને આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આમાં. હવે આની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે. દૂધને આપણે નોર્મલ લેવાનું છે, બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં, એ ટાઈપનું આપણે દૂધ લઈશું. હવે એમાં આપણે ચમચીની મદદથી દૂધ ઉમેરવાનું છે. આમાં આપણે 4 ચમચી દૂધ ઉમેરીશું અને પાછું આપણે એને શેકવાનું છે. જો આ રીતે 4 ચમચી મેં દૂધ ઉમેરી દીધું છે અને હવે શેકતું જવાનું છે. આને આપણે સ્લો ફ્લેમ પર જ કરીશું અને આ રીતે એને હલાવતા હલાવતા શેકી લઈશું. અત્યારે તમને એવું લાગશે કે ઘી ઓછું થયું છે, પણ આ માપ પરફેક્ટ છે. શેકાઈ જશે પછી સરસ થઈ જશે. જો આ રીતે આપણે એને ધીમા ગેસે શેકવાનો છે. રાજગરાનો લોટ છે જે ગ્લુટન ફ્રી છે અને સુગરવાળાને પણ રાજગરો લેવાથી ફાયદો થાય છે અને જોઈન્ટના દુખાવામાં રાજગરો ખૂબ જ ફાયદાકારક છે. અને જો તમે ઉપવાસમાં સવારે આ એક પીસ લઈ લીધો તો તમને પૂરો દિવસ એનર્જેટિક ફીલ થશે. તો આ રીતે આપણે સુખડી તૈયાર કરીશું. આ રીતે ધીમા ગેસે આપણે હલાવતા હલાવતા શેકવાનું છે. હવે આમાં આપણે લોટ એકદમ ફ્લફી થઈ જશે અને એકદમ ફોરો બની જશે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને એમાં ઘી છે એ સેપરેટ થવા લાગશે. જો તમને નજીકથી બતાવું કે કેટલો લોટ ફ્લફી થવા લાગ્યો છે, જો આ ટાઈપનો ફ્લફી થઈ જશે, એકદમ ફૂલી જશે લોટ, ત્યાં સુધી આપણે એને શેકીશું. જો હવે લગભગ શેકાવા આવ્યો છે લોટ આપણો. અને આપણે સાવ ગોલ્ડન જ કરવાનું છે, ડાર્ક નથી કરવાનો. એકદમ વ્હાઈટ જ સુખડી આપણી તૈયાર થશે. જો આ ટાઈપ તમને ખ્યાલ આવે છે, આમાં ઘી છૂટું પડે છે, બસ એટલે સુધી આપણે એને શેકવાનો છે અને લોટ એકદમ ફોરો થઈ ગયો છે. જો બધી સાઈડથી ઘી છૂટવા લાગ્યું છે, આ ટાઈપનો આપણે શેકવાનો છે અને લોટ જો એકદમ ફૂલવા લાગ્યો છે, આ ટાઈપ આપણે શેકવાનું છે. શેકવામાં આપણે બરાબર ધ્યાન રાખવાનું છે. જો આ ટાઈપ સરસ શેકાઈ જાય પછી તમને તવીથામાં પણ લઈને બતાવો કે કેટલો ફ્લફી થયો છે આપણો લોટ. જો એકદમ ફોરો થઈ ગયો છે, સાવ ફળવો લોટ થઈ જશે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. અને આ રીતે તમારે તવીથામાં લઈને ચેક કરી લેવાનું. તવીથામાં ચોટે નહીં, ઇઝીલી પડી જાય એટલે આપણો લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે. આ બધી ટિપ્સનું તમે ધ્યાન રાખજો એટલે પરફેક્ટ જ બનશે તમારી સુખડી. હવે જો આપણો લોટ શેકાઈ ગયો છે, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને નીચે લઈ લઈએ ગેસ ઉપરથી. જો લોટ શેકાઈ ગયો એટલે ઘી છૂટું પડવા લાગ્યું ને, એટલે આ જ માપ પરફેક્ટ છે. આ માપથી તમે બનાવજો. હવે નીચે ઉતારી તરત જ હવે આપણે થોડી પ્રોસેસ બધી ફાસ્ટ કરવાની છે. એમાં 1 ચમચી એલચી પાવડર ઉમેરીશું. ઓપ્શનલ છે, તમને એલચીનો ટેસ્ટ ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે અડધો બાઉલ
ગોળ લેવાનો છે. ગોળને આ રીતે એકદમ બારીક સુધારીને લેવાનો છે. આ ટાઈમે તમારી પાસે ગોળનો પાવડર હોય તો એ પણ તમે ઉમેરી શકો છો, પણ એને ગ્રેટ કરી લેવાનું છે. ઝીણું સુધારેલું હોય યા પાવડર હોય તો બી ચાલશે. અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. હું દેશી ગોળ જ વાપરું છું એટલે આમાં મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. હવે આપણે પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની છે અને ફટાફટ આપણે તવીથાથી મિક્સ કરી લેવાનું છે. ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે પ્લેટની અંદર બધું જ જે સુખડીનું બેટર છે શેકેલું એ લઈ લેવાનું છે અને એને ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે. જો આ રીતે તવીથાથી તમે પહેલાં થોડું સ્પ્રેડ કરી દેજો. પછી વાટકામાં ઘી લગાવી, વાટકાની બેક સાઈડ ઘી લગાવી આપણે એનાથી એકદમ સ્મૂથ કરી લઈશું. હવે આ ટાઈમે તમારે આના ઉપર 1 ચમચી ઓગાળેલું ઘી ઉમેરવાનું છે. આ ઘી તમે આમાં ઉમેરશો એટલે તમારી સુખડી બિલકુલ કડક નહીં થાય, એકદમ સોફ્ટ તૈયાર થશે. દાંત વગરના વડીલો પણ ઇઝીલી ખાઈ શકે એટલી સોફ્ટ તૈયાર થશે. હવે એને આપણે વાટકાથી પ્રેસ કરી અને ઇવનલી સરસ સ્પ્રેડ કરી દઈશું. હવે એના ઉપર બદામ અને પિસ્તાથી મેં ગાર્નિશ કરેલું છે. તમે તમારા ચોઈસના કોઈ પણ નટ્સ ઉમેરી શકો છો. હવે આ રીતે તવીથાના મદદથી આપણે પ્રેસ કરી દઈશું. આ સુખડીમાં આપણે ધીમા ગેસે જ બનાવીશું અને પહેલાં રાજગરાના લોટને સુગંધ આવે ત્યાં સુધી જ શેકવાનો છે. પછી જ દૂધ એડ કરવાનું છે અને જ્યાં સુધી લોટ એકદમ ફ્લફી ન થઈ જાય, એકદમ ફોરો બની જાય અને ઘી છૂટું ના પડે ત્યાં સુધી શેકવાનો છે. અને ગેસ પરથી નીચે ઉતારીને જ ગોળ ઉમેરીશું અને ગોળને બારીક સુધારીને અથવા ગોળનો પાવડર ઉમેરવાનો છે અને ગોળ ઉમેર્યા પછી બરાબર મિક્સ કરી તરત જ પ્લેટમાં પાથરી દેવાનો છે. બસ આટલી વાતનું તમે ધ્યાન રાખશો એટલે રાજગરાની સુખડી તમે બનાવશો પછી ઠંડી થયા પછી પણ એ કડક નહીં થાય, એવી સોફ્ટ રહેશે. જો કેટલી સોફ્ટ બની છે ને, તરત જ આપણે પીસ પાડી દેવાના છે એના. અને હવે આપણે એક પીસ કાઢીને પણ ચેક કરી લઈએ કે આપણી સુખડી કેટલી સોફ્ટ બની છે. જો તમને એક પીસ કાઢીને પણ બતાવું, જો કેટલી સોફ્ટ બની છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, એટલી સોફ્ટ બને છે આ સુખડી. હવે એને આપણે કટ કરીને પણ જોઈ લઈએ. જો એકદમ સોફ્ટ તૈયાર થાય છે તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.